હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટનું ફંક્શન શું છે, બરાબર, એનું કન્સ્ટ્રક્શન શું છે અને એનું વર્કિંગ શું છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા જો એના પ્રિન્સિપાલની વાત કરીએ, એના સિદ્ધાંતની વાત કરીએ, બરાબર, તો એ હીટિંગ પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે. આપણું જે હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે હીટિંગ ના પ્રિન્સિપાલ પર કામ કરે છે. એમાં શું થાય છે તો કે જ્યારે વાયરમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે એની અંદર હીટ પ્રોડ્યુસ થાય છે અને ગરમીમાં વધારાને કારણે બે પોઈન્ટ વચ્ચે જે આપણો તાર જોડેલો હોય છે, બરાબર, એ બે પોઈન્ટ વચ્ચે જે તાર જોડેલો હોય છે કાં તો એ આપણે જ્યારે હીટ આપશું તો શું થશે, એની લેન્થમાં વધારો થશે, બરાબર, એનું વિસ્તરણ થશે એવું આપણે કહી શકાય. આથી ટેન્શનમાં ઘટાડો આવશે, બરાબર. ટેન્શનમાં ઘટાડો આવશે તો એના કારણે આપણે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે આપણે લઈ શકીએ, બરાબર. એટલે એક પ્રકારની મુવમેન્ટ જ કહી શકાય, વર્ટિકલ મુવમેન્ટ હોય તો હોરિઝોન્ટલ મુવમેન્ટ હોય, વોટ એવર, બરાબર. મારો જે તાર જે છે એની સાઈઝમાં અથવા એની લંબાઈમાં વધારો કે ઘટાડો થાય તો એના ઉપરથી આપણે ડિફ્લેક્શન લઈ શકીએ અથવા કરી શકીએ. કઈ રીતે જોઈએ આપણે ત્યારે આપણે ખ્યાલ આવશે. ઓકે, હવે હોય છે શું તો કે હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ જે પૂરેપૂરું છે, બરાબર, એમાં એ, સી અને બી એક વાયર છે. કઈ રીતે એ, સી અને બી દેખાય છે. ઓકે, અને એબીસી લખેલું છે, હકીકત એસીબી છે. ઓકે, એ, સી અને બી એક વાયર છે જે પ્લેટિનિયમ ઇરિડિયમ નો વાયર છે, બરાબર. એનું મટીરિયલ શું છે, પ્લેટિનિયમ ઇરિડિયમ નો વાયર છે. એ, સી, બી અથવા એબીસી જે છે એ પ્લેટિનિયમ ઇરિડિયમ નો વાયર અહીંયા લગાવેલો છે. ઓકે, પ્લેટિનમ ઇરિડિયમ નો વાયર છે. ઓકે, બે પોઈન્ટ એમાં છે એ અને બી, બરાબર. એની સાથે હકીકત જોવા જઈએ તો એ અને બી સાથે કનેક્ટ કરેલો છે, પણ વચ્ચે સી સાથે પણ કંઈક કનેક્ટ કરેલું છે. જોઈએ શું છે. પોઈન્ટ જે બી છે એ ફિક્સ છે, બરાબર, જ્યારે પોઈન્ટ એ છે ને એડજસ્ટેબલ છે. પોઈન્ટ બી ને આપણે એક જગ્યાએ ફિક્સ કરી દીધું, બરાબર. એટલે હવે પછી આમાં સપ્લાય આપી તો શું થાય તો કે આને વિસ્તરવું હોય, બરાબર, આને ફેલાવવું હોય, આને લાંબુ થવું હોય તો શું કરવું પડે તો કે એક મારો જે તાર જે છે ને એડજસ્ટેબલ રાખવો પડે, બરાબર. એટલે એક એ તાર છે ને આપણે અથવા એ સાઈડ છે ને એડજસ્ટેબલ રાખેલી છે, જ્યારે બી સાઈડ છે ફિક્સ કરી દીધી છે, બરાબર. એ જે પોઈન્ટ છે એનું ટેન્શન શું છે તો કે એ પોઈન્ટ આગળના સ્ક્રૂની મદદથી આપણે એને એડજસ્ટ કરી શકીએ. જ્યાં એક સ્ક્રૂ દેખાય છે, બરાબર, જે આ વસ્તુ દેખાય છે એનાથી આપણે એને મૂવ કરીને એડજસ્ટ કરી શકીએ. ઓકે, સો બી ફિક્સ રાખેલો છે અને એ ને આપણે એડજસ્ટ કરી શકીએ. અત્યારે જે કન્ડિશનમાં છે એ સી બી કન્ડિશનમાં છે. બીજો વાયર આપણી પાસે છે સીડી વાયર છે. ઓકે, સીડી વાયર જ્યાં દેખાય છે સીડી વાયર છે. ઓકે, આ સીડી વાયર જે છે ને, બરાબર, એ કેનો બનેલો છે તો ફોસ્ફરસ બેન્ઝ નો બનેલો છે. સોરી, ફોસ્ફરસ બ્રોન્ઝ નો બનેલો છે, બરાબર. સીડી વાયર જે છે એ ફોસ્ફરસ બ્રોન્ઝ નો બનેલો છે, બરાબર. સીડી જે વાયર છે એ એસીબી સાથે એસીબી ની સાથે પોઈન્ટર સી આગળ જોડેલો છે, જે આપણે દેખાય છે. એસીબી સાથે આ ડી વાયર ક્યાં જોડેલો છે તો કે સી સાથે જોડેલો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, સી પોઈન્ટ સાથે એટલા માટે જ સી પોઈન્ટ કરેલો છે, બાકી તો એ અને બી જોઈ ને, પણ સી શું કામ કરેલો છે કારણ કે સી સાથે અહીંયા ડી ને કનેક્ટ કરેલો છે, આ વાયર ફોસ્ફરસ બ્રોન્ઝ ના વાયર. ઓકે, હવે જે આ જે વાયર જે છે ને એને એક સિલ્કની દોરી એસ જે આપણે દેખાય છે, બરાબર, એસ સાથે અથવા એસ ની સાથે જોડેલો છે. સિલ્કની દોરી એસ ની સાથે જોડેલો છે અને એની પુલી જે છે એ પી છે, બરાબર. એની જે પુલી છે શું છે એ પી છે. એના સાથે એને સ્પ્રિંગ ટી સાથે જોડેલો છે, બરાબર. અહીંયા પી જે આપણે હકીકત પી એટલે આપણે પોઈન્ટર લખેલું છે, પણ આ પૂરેપૂરું જોવા જાય ને તો એ પુલી સાથે જોડેલું છે. એ સ્પ્રિંગ છે આપણી પાસે, બરાબર, અથવા સિલ્કની દોરી કહી શકે, સ્પ્રિંગ હોઈ શકે, સિલ્કની દોરી હોઈ શકે, બરાબર, બે વસ્તુ હોઈ શકે. તો આ રીતે આને ખેંચીને બાંધેલો છે, બરાબર, અને એની સાથે આ પી પોઈન્ટર આપણું મૂકેલું છે. ઓકે, તો આ પૂરેપૂરી એક અને આ જે પી છે, બરાબર, એ સ્કેલ સાથે જોડેલો હશે એટલે આ પૂરેપૂરું કન્સ્ટ્રક્શન થઈ ગયું કે જેમાં એ બી વાયર છે, સી ને કનેક્ટ કરેલો છે ડી સાથે એફ પોઈન્ટ ઉપર. એફ પોઈન્ટ થી આપણે આને ખેંચીને કોઈ સ્પ્રિંગ સાથે અથવા તો સિલ્કની દોરી સાથે જોડેલું છે અને વચ્ચે મૂકી દીધું સ્પિન્ડલ અથવા તો પોઈન્ટર મૂકી દીધું કે જે પોઈન્ટર મૂવ થશે.
હવે ક્યારે મૂવ થશે, કઈ રીતે? અને આ મૂવ થાય એટલે પૂરેપૂરું મૂવ આખું ન થાય, પણ અહીંયાથી ખાલી પોઈન્ટર જ મૂવ થાય, કારણ કે આ વચ્ચે છે. એટલે આ અહીંયા એક વેઇટ બેલેન્સ જેવું હશે કે જેથી આ પોઈન્ટર તમારું મૂવ થશે. કઈ રીતે? આપણે એના વર્કિંગમાં જોઈએ તો આ પૂરેપૂરું કન્સ્ટ્રક્શન હતું જેમાં ફોસ્ફરસ, બ્રોન્ઝ અને પ્લેટિનિયમ ઇરિડિયમના વાયરનો યુઝ કરેલો છે. હવે જ્યારે વાયરમાંથી કરંટ પસાર થશે ત્યારે પ્લેટિનિયમ ઇરિડિયમ જે છે, એસીબી વાયર જે છે, એમાં ગરમી ઉત્પન્ન થશે. આ એસીબી વાયર જે છે એમાં ગરમી ઉત્પન્ન થશે, હીટિંગ પ્રોડ્યુસ થશે. અને હીટિંગ પ્રોડ્યુસ થવાને લીધે બરાબર એ સ્પ્રેડ થશે. હીટિંગ પ્રોડ્યુસ થાય એટલે ખબર છે આપણે, વાયરની લંબાઈમાં શું થાય? વધારો થાય. વાયરની લંબાઈમાં વધારો થશે. બરાબર. આના કારણે શું થશે? તો કે ફોસ્ફરસ, બ્રોન્ઝ જે છે આપણો સીડી, બરાબર, જે સ્લેક ઉત્પન્ન કરશે. હવે આ હું એમ કહું આની વાયરમાં લંબાવી થાય તો આ સી નીચે આવે ને, ઝૂકે ને. સી નીચે ઝૂકે તો ડી પણ નીચે ઝૂકશે, અને જેથી કરીને શું થશે? સ્પ્રિંગ આપણી જે છે ખેંચાશે, અને આ જે પોઈન્ટર મારું છે શું થશે? પોઈન્ટર મારું અહીંયા સ્કેલ ઉપર મૂવ થશે. આ નીચે આવે, આ નીચે આવે તો આ પોઈન્ટર તો આમ જાય, બરાબર. પોઈન્ટર તો આ રીતે જાય, આ રીતે મૂવ કરે. પોઈન્ટર મૂવ કરે તો મને સ્કેલ મળશે, બરાબર. હવે આ જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે કઈ રીતે હશે? એક તો પેલી વાત તો કે ક્લોકવાઇઝ ફરશે. પુલી ઉપર જે ફરશે કઈ રીતે ફરશે? ક્લોકવાઇઝ ફરશે, બરાબર. ક્લોકવાઇઝ ફરશે. અને એનું જે ડિફ્લેક્ટિંગ ટોર્ક મને મળે કોના કારણે મળશે? તો કે ડિફ્લેક્ટિંગ કરંટના કેમાં હશે? વર્ગના સમપ્રમાણમાં હશે, એટલે કે સ્ક્વેરના પ્રપોઝનમાં હશે. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે હશે કેના પ્રપોઝનમાં હશે? સ્ક્વેરના પ્રપોઝનમાં હશે. એલ્યુમિનિયમ ડિસ્ક અને ડેમ્પિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અથવા તો ડેમ્પિંગ ટોર્ક પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એલ્યુમિનિયમ ડિસ્ક અને ડેમ્પિંગ ટોર્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, કે જેથી કરીને આપણે ડેમ્પિંગ મેળવી શકાય, બરાબર. અને તરત જ મારું જે પોઈન્ટર છે સ્ટેડી કન્ડિશનમાં આવે એટલા માટે. ઓકે, તો આ પૂરેપૂરું હોટવાયર મીટરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ હતું. જો એના ફાયદાની વાત કરવામાં આવે તો એના ફાયદાઓ છે. એક તો બંધારણ જોવા જાય ને તો કન્સ્ટ્રક્શન એનું સિમ્પલ છે, કિંમત ઓછી છે આમ તો જોવા જાય તો. તાપમાન બદલાવના કારણે ઉત્પન્ન થતી એરર જે છે, બરાબર, એ પ્રમાણમાં ઓછી છે, બરાબર. કારણ કે આપણે તાપમાનથી જ લેવાનું છે આઉટપુટ, એટલે આપણે એક્યુરેટ આઉટપુટ મળી શકે, બરાબર. એના માટે અલગથી તાપમાન અથવા તો કેવું હોય કે કદાચ બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં તાપમાનની એરર તરીકે આપણે ગણીએ, પણ અહીંયા તો તાપમાનને જ આપણે એક ડિફ્લેક્ટિંગ ટોર્ક તરીકે લીધેલો છે, એટલે એરર ખૂબ ઓછી છે, બરાબર. સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડની જે અસર છે એની અંદર ઓછી છે, પણ થોડાક એના અને લાસ્ટ વન જે એની હાઈ ફ્રીક્વન્સી વોલ્ટેજ અને કરંટના માપનમાં એને વાપરી શકાય. હાઈ ફ્રીક્વન્સી જ્યાં હોય ત્યારે વોલ્ટેજ ને કરંટના માપન માટે એને વાપરી શકાય. ઓકે, ગેરફાયદાની વાત કરીએ તો થોડાક એના ડિસએડવાન્ટેજ પણ છે, બરાબર, અથવા તો લિમિટેશન્સ કહી શકાય. તો લિમિટેશન શું છે? તો કે એનો સ્કેલ એક તો નોન યુનિફોર્મ છે. હવે સ્કેલ તો નોન યુનિફોર્મ હોવાનો જ, શું કામે? કારણ કે કરંટ ડિફ્લેક્ટિંગ ટોર્ક છે કરંટના સ્ક્વેરના પ્રપોઝનમાં છે, બરાબર. જ્યારે જ્યારે સ્કેલ આપણો જે છે સ્ક્વેરના પ્રપોઝનમાં હોય તો બટ ઓબ્વિયસ છે કે સ્કેલ છે નોન યુનિફોર્મ જ હોવાનું. જો કરંટ કે વોલ્ટેજના ફોર્મમાં ડાયરેક્ટલી હોય, બરાબર, તો પાવરના ફોર્મમાં ડાયરેક્ટલી હોય તો સ્કેલ યુનિફોર્મ હોય. જો સ્ક્વેરના ફોર્મમાં હોય વોલ્ટેજ કે કરંટ કે કોઈ પણ, બરાબર, તો એ સ્કેલ નોન યુનિફોર્મ જ હોવાનું. ઓકે, વપરાશ જોવા જાય તો પાવર વપરાશ એનો વધારે છે, કારણ કે હીટ પ્રોડ્યુસ કરે એટલે પાવર વધારે થવાનો છે. ઓવરલોડની ક્ષમતા એની ઓછી છે, કારણ કે ફોસ્ફરસ, પ્લેટિનિયમ ઇરિડિયમ અને ફોસ્ફરસ બ્રોન્ઝનું જે વાયર છે એમાં ખાસ કરીને પ્લેટિનિયમ ઇરિડિયમ, બરાબર, એ શું છે તો કે એમાં જો હીટિંગ વધારે પ્રોડ્યુસ થાય તો પછી ઓવરલોડ એની કેપેસિટી ઓછી છે. તો એના બધા ડિસએડવાન્ટેજ છે. તો આ હકીકત જોવા જઈએ તો પૂરેપૂરું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ હતું હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ્સનું.